ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી અને દાદરાનગર હવેલીના ઇન્સ્પેક્ટર જનરલના સહયોગમાં દમણ ખાતે નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટેની ફિલોસોફી અને વ્યૂહરચના પર પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના માનનીય અધ્યક્ષ ડોક્ટર જસ્ટિસ કૌશલ જેઠાકર પણ અન્ય નિષ્ણાંતો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો। દાદરાનગર હવેલી અને દમણ દીવના ગૃહ સચિવ અમિત સિંગલા, આઈજી મિલન દુમરે સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા। National Law University into this union territory, which can help us to educate the community, because I don't know the law. Ignorance of law is not excused. All the officers and all the stakeholders who are living under the general exceptions, the first important chapters will be administrative officers, representative of जो पंचायत के अर्बन लोकल बॉडीज के नए लॉ जो इनैक्ट हुए हैं, ये program, very important program. 3 नए कानून लाए गए हैं। इन कानूनों में पहली बार भारतीयता करते हैं, उसकी सब का कंपेयरिंग किया है। आज की शाम जैसे of our honorable administrator Shri Praful Bhai Patel. नेशनल लॉ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પોલીસ મહેકમ અને માનનીય પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જે 3 નવા કાયદાઓ અમલમાં આવવાના છે તેની જાણકારી માટે અને લોકોમાં તેનો બહોળો પ્રચાર થાય એના માટે આજનો જે કાર્યક્રમ 4 વાગ્યાથી ચાલુ કર્યો છે તેમાં પેનલ ડિસ્કશન અને જે જાણકારી આપશે જેમાં કાયદાના નિષ્ણાતો પણ છે અને લો પ્રોફેસરો પણ છે અને તેનાથી લોકોમાં ઘણી જાગૃતતા આવશે તેવું મારું માનવું છે। આ સેમિનારથી લોકોને નવો કાયદો એમને કઈ રીતે મદદરૂપ થાય એવો છે। જેમ કે અગાઉ જ્યારે ભારતમાં બ્રિટિશરો કાયદો લાવ્યા ત્યારે ઇન્ડિયન પિનલ કોડ કીધો હતો, એટલે કે દંડ સંહિતા, જ્યારે કે હવે એનું આખું માળખું બદલી ન્યાય સંહિતા કરીએ છીએ। એટલે લોકોના માટેનો ન્યાય, લોકોને કેવી રીતે ગુનો કરતા રોકવા અને મુખ્ય આમાં જે પહેલાં મોબ લિન્ચિંગનું હતું તેના માટે જે સુપ્રીમ કોર્ટે કીધું તે બાબતનો જે કાયદો લાયા છે તે બહુ પ્રશંસનીય છે અને 7 વર્ષથી વધુ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં દરેકમાં ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ જરૂરી થઈ પડશે, જેથી ગુનાઓમાં ઘટાડો કે જેને આપણે વ્હાઇટ કોલર ક્રાઇમ કહીએ છીએ તેમાં ઘણો ઘટાડો થશે। મહત્વપૂર્ણ છે કે વલસાડનું સંજાન મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલું છે। આથી સંજાનથી સુરતના ભેસ્તાન સુધી આ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી થોડા જ દિવસોમાં અહીંથી માલ વહન કરતી માલગાડીઓ આ રૂટ પર દોડતી થઈ જશે। આજે 112 કિલોમીટર જેટલા ટ્રેક પર યોજાયેલ આ ટ્રાયલ દરમિયાન રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રેલવે વિભાગના જણાવ્યા મુજબ DFCCIનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને આ ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં હવે અલગ ટ્રેક પર માલગાડીઓ દોડતી થશે। પરિણામે દેશના ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં ગતિ આવશે અને ભાડામાં પણ ઘટાડો થશે। આથી આ DFCCI અનેક રીતે ફાયદાકારક પુરવાર થશે તેમ રેલવે વિભાગના અધિકારી જણાવી રહ્યા છે। ये DFCCIL का जो एक हम काफ़ी दिनों से प्रोजेक्ट बन रहा है, तो आज बड़ी खुशी की बात है कि हम लोग आज जो है फर्स्ट ट्रायल करने जा रहे हैं संजान से लेके भेस्तान तक। ये लगभग 112 किलोमीटर है। ये फर्स्ट टाइम आज ही इसमें होना है ट्रायल। इसके अलावा वैसे यहाँ से गाड़ी जाएगी तो सीधा मकरपुरा जाके निकलती है, तो ये पूरा पैच 238 किलोमीटर का है। ये हमारा एकदम तैयार हो गया है। आज ट्रायल करने के बाद कुछ समय बाद यहाँ रेगुलर ट्रेन चल जाएंगी। इसी तरह हमने कल जो ट्रायल किया है वो हमने जो है अप लाइन में किया था, आज हम डाउन लाइन में करने जा रहे हैं। ये ट्रायल करने के बाद गुजरात में जो भी बिजनेस है वो काफ़ी उसको बढ़ावा मिलेगा और ऑल राउंड डेवलपमेंट गुजरात का हो सकेगा।
સાંસદ કલાબેન ડેલકર દ્વારા સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા। હોસ્પિટલમાં આ કાર્ડ નહીં ચાલતા હોવાનો પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। જલ્દીથી જલ્દી આ સેવા ફરીથી શરૂ થાય તેવી તેમના દ્વારા માંગ કરાઈ હતી। श्रीमती कलाबेन देलकर जी। आपका बहुत बहुत धन्यवाद महोदय। आज मैं मेरे प्रदेश दादरा नगर हवेली के स्वास्थ्य विभाग के बारे में आपको अवगत कराना चाहती हूँ। भारत सरकार की बहुत सी जन कल्याणकारी योजना, उनमें से आयुष्मान कार्ड योजना भारत सरकार की गरीबों के लिए काफ़ी सराहनीय योजना है। इस योजना को समग्र भारत देश में गरीबों को कई बीमारियों का इलाज करने में लाभ मिल रहा है। गरीबों के लिए यह योजना एक संजीवन की तरह काम कर रही है। महोदय, पिछले कुछ समय से यह स्कीम मेरे प्रदेश में बंद है। इसलिए प्रदेश की जनता को अपने इलाज कराने में कई समस्याओं का सामना करना पड़ रहा है। अभी जो आयुष्मान कार्ड की सुविधा बंद है, उसे जल्द से जल्द फिर से शुरू कर लोगों को इलाज कराने में हो रही समस्याओं का हल करना चाहिए। साथ साथ सरकारी अस्पतालों में दवाइयाँ की बहुत कमी है, जो उसको भी ध्यान में लेकर जरूरी दवाइयाँ उपलब्ध हो, ऐसे प्रावधान करने चाहिए। धन्यवाद। ચોરટાઓએ 3 દુકાનોની છત કાપીને દુકાનમાં પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। દ્વારકાધીશ કલેક્શન, દ્વારકા કિડ્સવેર અને કુમકુમ કલેક્શન નામની દુકાનમાં ચોરી થઈ છે। ચોરટાઓએ 80,000 થી વધુની રોકડ તથા મહિલાઓના કપડા અને ગૌશાળા માટે મૂકવામાં આવેલ દાનપેટીમાંથી 8 થી 10,000 ની ચોરી કરી ફરાર થઈ ગયા। સમગ્ર મામલે દમણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। મારું નામ માલારામ ચૌધરી। આ શું થયેલું છે અને કેવી રીતે થયું છે? રાતના લગભગ 3 વાગે ઉપરથી ચોર ઘૂસી ગયા, 2 જણ હતા। તો મારી બાજુમાં મારી દુકાનને 3 દુકાનમાંથી ચોરી કરી ગયા। મારી દુકાનમાંથી ગાયનો ગલ્લામાંથી 8 થી 10,000 ને 5,000 કેશ હતી ગલ્લામાં, ને બાજુમાં 35,000ની આજુબાજુમાં હતું। 22,000 ગાયના ગલ્લામાં તોડી લાગ્યા છે। પીસીઓ કેમેરા બધું કેવી રીતે આ લોકો દુકાનમાં પ્રવેશ કર્યો? ઉપરથી પતરા કટરથી કાપીને અંદર ઘૂસેલા છે। પોલીસને જાણ કરીને એમનું શું કહેવું છે? જોડાયા છે, પોલીસ જાણકારી કરી ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમને હવે 24 કલાકની અંદર જાણકારી કરી છે। આ કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે અને લગભગ મુદ્દામાલ ટોટલ કેટલો ચોરી થયો હશે? લગભગ સમથિંગ 35 ને 50 ને 60 70,000 જેવું છે। અને કઈ કઈ દુકાનમાં ચોરી થઈ? ઘણા કપડા લઈ ગયા છે। દ્વારકાધીશ છે, દ્વારકા કિડ્સવેર છે અને કુમકુમ, 3 દુકાનમાં। ઓકે। આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું। આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દીધો હતો। બનાવની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। ત્યારબાદ હાઈવે પર વાહન વ્યવહાર યથાવત થયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ દોડતા ટેમ્પોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। કાર અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક સવાર 2 યુવકોને ઈજા થઈ હતી। એક કાર પસાર થઈ રહી હતી એ વખતે જ કલ્યાણબાગ સર્કલ નજીક પૂર ઝડપે પસાર થતા એક બાઇક રસ્તો ક્રોસ કરતી વખતે બંને વાહનો એકબીજા સાથે અથડાયા હતા। આથી બાઇક સવાર 2 યુવકોને ઈજા થઈ હતી। બનાવ બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મોડી રાત્રે શહેરના રસ્તાઓ પર વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોય છે, આથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। જો કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને યુવકો અત્યારે સારવાર હેઠળ છે। બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।
तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें, बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें, पूरी आस्तीन के कपड़े पहनें, मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009।
मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरिहर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં, આજુબાજુના કેન્દ્ર શાસિતમાં, કે ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.